જય શ્રી તારેશ્વર મહાદેવ. ઓમ નમઃ શિવાય. કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે આવી ગયા છીએ શ્રી તારેશ્વર મંદિર મહાદેવ કોલીથળની ગૌશાળામાં. જોઈ લ્યો અમારી આ લીલડી વાછડીઓ. આ ગાય લીલડી છે, એક વાછડી એની છે, એક બીજી ગાય સફેદ છે લીલડી એની છે. જો રે એમાં જો બતાવું, જો રે લીલડી, જો રે લીલડી અમારી ગૌશાળાની બધી ઓરિજિનલ દેશી ગીર ગાયું છે. જોઈ લ્યો, કાંઈ ઘટે પણ બાપુ અમારે સાચવી એટલી. ગૌશાળામાં બધી ગાયું અત્યારે મોકર્યું હોય, પછી 2:30 વાગે ગૌશાળામાં બધાય બંધાઈ જાય. જો આ બધી વાછડીઓ ગમી આવે ને આમ ખંજોરવા કરે. અસલ દેશી ગાયું છે બધી. જોઈ લ્યો, અસલ લીલડી. એક નંદી મહારાજ માર્યા મોટા, બીજા એક નંદી મહારાજ આવી ગયા છે. બાપુએ જ કીધું 14 મહિનાના કાલે આવ્યા. બતાવું તમને. જો જો આ પાછળ પાછળ આવે. જો ખંજોર હાટું પાછળ પાછળ આવી જાય. આ નંદી મહારાજ છે, 14 મહિનાના છે હજી. બાપુ કે બહુ મસ્ત હો, પણ કાંઈ ઘટે નહીં. કારણ કે અસલ વસ્તુ રાખવાથી પાછળની જે વાછડીઓ આવે બહુ મસ્ત મસ્ત આવે. એટલે ગમે વાછડી આવે તો આપણે કિંમતી જ થાય. કારણ કે મોકરી મૂકવાનું કોઈને મન ન થાય. જો આનેથી બીજદાન થયું હોય, ફર્યો હોય તો જો આપણે આથી આઘું ભગાય ભાઈ. નવો છે એટલે ઓજો જ હોય, પણ આજ નવો છે એટલે છેટું રહેવાય. બીજી ગાય બધી જામ એકથી એક ચડિયાતી હોય. બીજા એક મારા નંદી મહારાજ મોટા છે, એ બહુ હોજા ને ડાયા જારીએ છે ને. અસલ દેશી ગીર. આ એક જ અમારે અહીંયા જર્સી છે. વાછડી આવી હતી, પછી અહીંયા આવે એટલે કોઈને દે નહીં. એટલે આ એક જર્સી વાછડી વેચવાની છે. ગૌશાળામાં અમે જર્સી રાખતા નથી. જો આ લીલડી છે કાળી દેશી જાડી, પણ એ દેશી છે. અને આ એક જ જર્સી છે, એ વેચવાની છે. બીજી બધી ઓરિજિનલ દેશી, સફેદ, કાબરી, લાલ, 2-3 કાબરી છે. હાલો એની વાછડીઓ બતાવું તમે અમારા ગૌશાળાની. જોઈ લ્યો, ન ગમતી તો ગમે ને. જોઈ લ્યો, આ બધાય નંદી મહારાજની દેન છે. કારણ કે સારા ખૂટ હોય તો વાહે વંશો સારા જ આવે. જોઈ લ્યો, કાંઈ ઘટે નહીં. જ એક નાની કાબરી, લગભગ વાછડી જ છે. જો જોયું. હા, મારી બાજુમાં આવ્યા. હાલો, ક્યાં જવું છે? હે જો ખંજોરવા. કારણ કે કુદરતી, હા, માણસનો અવાજ આવે ને તો જો ગાય આદિને આવી જોયું. બધાને આમ ખંજોરવા હાટું એવું કરે. આ બોલતા નથી, એની ભાન તો ઘણી છે. હાલો આપણે આગળ મળશું. હાલો, અમે આવી ગયા છીએ આજે ઘઉંમાં પાણી વારવા. કારણ કે પાણીનો પ્રશ્ન છે અને બપોર પછી લાઇટ આવે 1 વાગે. એટલે અમારે તડકાનું તો દિવસની થઈ ગઈ. એટલે આ સરકારની મહેરબાની કહેવાય, બહુ સારું કહેવાય. કારણ કે અમારે આ ઠંડીનું રાતનું પાણી વારવું પડતું નથી. આ અમારા ભાગ્યવાળા છે, ઘઉંમાં પાણી હાલે છે. જો ખેતી કરવું હોય તો બધું કરવું પડે. અમે ઘઉંમાં પાણી વારી અને ઘઉં હવે ઉગી ગયા છે. કારણ કે આમાં હતી અમારે ચોરી તો માપે થઈ, પણ ઘઉં હાઈ ક્લાસ થઈ જાય. કારણ કે મરચીવાળું હતું, મરચીમાં ખાતર પુષ્કળ નાખ્યું હોય, પછી ચોરીમાં નાખ્યું. ચોરી કંઈ થઈ નહીં, એટલે હવે વાવી દીધા છે ઘઉં. એટલે અમારે હવે ઘઉંનો ખાવાનો છે. અને બધાય જગતાતને ઘઉં પૂરા પાડશું. કારણ કે અમે જગતાત છીએ એટલે અનાજ તો પકવવું જ પડે. કા શૈલાભાઈ? હા શૈલાભાઈ, આપણે તમે ત્યાં શું વાવો દેહમાં?
મકાઈ ડાંગર હા, અડદ મકાઈ ને ડાંગર વાવે. ઘઉં નો વાવે? તુવેર તુવેર વાવે. ઘઉં નો વાવે? ઘઉં વાવે બાકી ઓછા માપે. હા, માપે ઘઉં વાવે. એના પૂરતા થાય ને એટલા વાવે. એ ઘઉં ઓછા જ ખાય. એ વધારે મકી જ ખાય. મકીનો રોટલો સારામાં સારો. જો એટલે એના શરીર માપે જ હોય. અને આમાં આપણા અહીંયાના શરીર બધાના જાડા થઈ જાય. કામ કરી ન હગે. અને આ એટલા મહેનતું હોય, ગમે એટલું ખાય તો જો ને હજમ થઈ જાય. કારણ કે મહેનત જ એવડી ને. રાતના દી બિચારા જો મહેનત કરે, ક્યાંથી ઠેઠ કામ કરવા આવ્યા છે. આ 5 જણા છે. એના મમ્મી પપ્પા તો દેશમાં ખેતી કરે છે. પણ આવડા હજી નાના છે. 3 બહેનો ને 2 ભાઈ છે. 20-25 વીઘા જમીન આપી છે. અને કાંઈ કેવું જ ન પડે. એ બધા નીંદા રાખે ને કામ કર્યા જ રાખે, દવા છાંટ્યા રાખે. એના મમ્મી પપ્પાને કાંઈ ઉપાધિ જ નહીં. કારણ કે બિચારા બહુ નાના છે હજી બધા. 3 બહેનો નાની છે. હજી એક આનાથી નાનો છે, એ દવા છાંટવા ગયો છે. હજી 15-16 વર્ષનો હોય છે કા ભાઈ? હા 16 વર્ષનો છે. એ દવા છાંટવા વયો ગયો. મેં કીધું આવડે નહીં કે એ ભેગો ભાગ્યાવાળા હોય ને લીંબોરીમાં દવા છાંટવા ગયો છે બાજુમાં. એટલે આવું બધું છે અમારે ખેતીમાં. આ શૈલેષભાઈ નામ છે અમારું કા ભાઈ? હા હાલો આપણે આગળ મળીએ. હવે ધાણામાં શું કરે છે જોઈ. અમારા ભાગ્યાવાળા ધાણા સુકાય છે. એકવાર અમે પાણી ભેગું ગુજરાત લાઈફ સાયન્સનું સુપર લાઈફ અને એનું આવે બાયોસોટ કાળી ફૂગના અને એક નિમકી આવે જે કૃમિ આવે. જે મગફળીમાં આમાં જ્યાં ગેરુના ટાલરા પડી ગયા હતા ને ત્યાં ધાણા સુકાય છે. એટલે એકવાર રિઝલ્ટ આવી ગયું છે. આપણે પાઈ દીધા છે. એકવાર એ દવા પાઈ દીધી અને આ બીજી વાર હાલે છે. એટલે રિઝલ્ટ એ બહુ સારું છે. કોઈને જો ધાણા સુકાતા હોય તો ગુજરાત લાઈફ સાયન્સનું સુપર લાઈફ અને બાયોસોટ આવે કાળી ફૂગના બેક્ટેરિયા અને નીમ ક્લિયર જે કૃમિના આવે. 3 વસ્તુ ભેગી કરીને. ઓલા વખતે તો અમે 2 જ વસ્તુ નાખી હતી, સુપર લાઈફ અને બાયોસોટ. એટલે સુપર લાઈફનું બહુ હાઈ ક્લાસ રિઝલ્ટ આવે ધાણાની અંદર. કોઈને હુકાતા હોય જો અમારી જેમ જો અહીંયા હુકાય છે, રિઝલ્ટ સારું મળી ગયું છે. અમે પોરે છાંટવા હતા, પવરાવ્યા હતા. એટલે બેસ્ટ રિઝલ્ટ છે. બીજા કોઈ અખતરા ન કરવા. અમે તો જો આ પાઈ છીએ એટલે અમને સારું રિઝલ્ટ મળ્યું છે. સુપર લાઈફ, બાયોસોટ અને નીમ ક્લિયર 3 એક વખતે પાઈ છીએ ધાણાની અંદર. હજી 12-13 દી થયા હતા પાયા હતા. કીધું પાછી દવા પાવી છે તો પાઈ દઈ. 2.5 વીઘે 1 લીટર સુપર લાઈફ, 1 કિલો બાયોસોટ અને 1 કિલો નીમ ક્લિયર. 5 વીઘાના ધાણા છે એટલે 2 લીટર સુપર લાઈફ પાયું પાહું, 2 કિલો બાયોસોટ અને 2 કિલો નીમ ક્લિયર. જો આ પાણી સાથે હાલે છે. કારણ કે ધાણા પતી જાય તો હાવ પૂરું થઈ જાય. એટલે આવા ખર્ચા કર્યા જ રાખવા પડે. કારણ કે જમીન આપણી બહુ હવે બંજળ થઈ ગઈ છે, ખરાબ થઈ ગઈ છે. કારણ કે આપણે રાસાયણિક ખાતર અને જે ખડની દવા છાંટીને એમાં બહુ આ નુકસાન કરતી હોય. એટલે આવા બધા રોગ આવ્યા રાખે. નકર પહેલાંના સમયમાં કોઈ વસ્તુ કાંઈ આવતું નહીં. જો આ દવાનું કામ ચાલુ છે. હજી સાંભળી લેજો, કોઈને ધાણા સુકાતા હોય તો ગુજરાત લાઈફ સાયન્સનું સુપર લાઈફ, એનું બાયોસોટ અને એનું નીમ ક્લિયર 3 વસ્તુ મિક્સ કરીને પાવાથી સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે આપણને. આપણે ગઈ સાલે પાયા હતા અને આ સાલે જો પાણી ભેગું ચાલુ છે. કોઈને ધાણા સુકાતા હોય તો આ વસ્તુ પાજો. સારામાં સારું રિઝલ્ટ આવે છે. મસ્તીના ધાણા કલરમાં આવે. સુપર લાઈફની અંદર 1 બોટલની અંદર 100 કિલો નાઇટ્રોજન ઉત્પન્ન કરે. એટલે તમારે ધાણાની અંદર યુરિયા નાખવાની જરૂર ન રહે. કાળા મકોડા જેવા નીકળે આ દવા પાયા પછી. કારણ કે નાઇટ્રોજન છોડને જરૂરિયાત હોય. એટલે આ સુપર લાઈફની અંદર આ હોત છે 5 જાતના બેક્ટેરિયા આવે અને 100 કિલો નાઇટ્રોજન ઉત્પન્ન કરે. એટલે યુરિયાની કાંઈ જરૂર રહેતી નથી. ધાણા મસ્તીના કાળા મકોડા જેવા નીકળશે જેમ આપણે યુરિયાનો છંટકાવ કરીએ એવી રીતે. એટલે સુપર લાઈફ મોંઘું ન પડે અને રિઝલ્ટ એ સારું આપે છે. નકર ધાણા તો હાવ પતી જાય. કા સાગરભાઈ રિઝલ્ટ આવ્યું આપણને કા? જો આ ધાણા જોતા જ હવે ઉકાતા બંધ થઈ ગયા. તો એક વખત પાઈ દઈ કીધું. ઓલા ખરે નીમ ક્લિયર નહોતું પાયું એટલે કીધું કૃમિનું પાઈ દઈ. એટલે હવે ઉપાધિ જ નહીં. જો આ પારિયામાં 3 ક્યારા રહ્યા છે. હવે આ બાજુ રહે પાવાનું.
હાલો આજનો આ બ્લોગ પૂરો કરશું. જય જવાન, જય કિસાન, જય શ્રી ધારેશ્વર દાદા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જો અહીંયા અમારા ધારેશ્વર દાદા છે, ધજાયું દેખાય છે. જય શ્રી ધારેશ્વર દાદા. કાલે નવા બ્લોગ સાથે મળશું. બાય બાય, ટાટા.